મારું નામ રમેશભાઈ શંભુભાઈ ટાંક છે. સિંગ તેલ તો મેં અત્યાર સુધીમાં ઘણા બધા ખાધા, પણ આ ઓરસોલમ જેવી મજા મને હજી નથી આવી છે. કારણ કે ઘણા બધા અત્યારે જીવનની અંદર આપણી કઈ હેલ્થની વિચાર કરતા હોય તો સિંગ તેલ ખાવું હોય તો ઓરસોલમ લેવાય. હું કતારગામ અને અમરોલીના તમામ લોકોને કહેવા માંગુ છું કે તમે ઓરસોલમ શુદ્ધ તેલ ખાઓ. મારું નામ આશાબેન પ્રવીણભાઈ ધનાણી છે. મેં ઓરસોલમ તેલ યુઝ કર્યું. અમારા કતારગામમાં આઉટલેટ ચાલુ થયો છે. હું ઘણા ટાઈમથી વિચારતી હતી કે આ બને તો હું લઉં, અને મેં અહીંયાથી મંગાવ્યો તો બહુ એટલું સરસ તેલ છે ને. મારું આગલું તેલ હતું ને, આપણે ગરમ કરવા મૂકે ને તો એમાંથી સ્મેલ આવે, થોડી ધુમાડા નીકળે. અને આ તેલ યુઝ કર્યું તો સરસ તેલ છે આ. એટલે બધાને કતારગામના વિસ્તારમાં બધાને, અમારા આજુબાજુ વાળાને બધાને કહીશ કે તમે આ ઓરસોલમ તેલ યુઝ કરો. આપનું નામ જણાવો. જયસુખભાઈ તરસરિયા. કેમ લાગ્યું તમને ઓરસોલમ તેલ? બેસ્ટમાં બેસ્ટ આ તેલ. ઘણી જગ્યાએ તેલ લીધા, ઘણી જગ્યાએ ખાધા, પણ આની જેવું તેલ બેસ્ટ મળ્યું નથી આજ. હવે આગળ પણ આ તેલ સિવાય બીજું કંઈ ખાવાની ઈચ્છા નથી. આ તેલ બેસ્ટમાં બેસ્ટ છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ લોકો કઈ પણ રીતે આ વસ્તુ વધારે ઉપયોગ કરે એમ મારી નમ્ર. મારું નામ જયેશ છે. મેં ઓરસોલમ તેલ હું વાપરું છું 1 મહિના થઈ ગયા, અને ખાવામાં બહુ સારું છે, તળવામાં બહુ સારું છે. તમે વસ્તુ તળો તો આમ તેલ નથી ઓલું થતું, અને ખાવામાં પણ સારું છે તેલ. મારું નામ સાગર રવજીભાઈ કાકલોતર. અમે આ ઓરસોલમ 20 શુદ્ધ સિંગ તેલ લીધેલું હતું. એ ખાવામાં સારું છે અને પ્યોર છે તેલ. અને એમ આપણે કોઈ પણ ભજીયા કે કોઈ પણ આઈટમ બનાવીએ તો એમાં પણ સારું છે. એટલું બધું તેલ મતલબ ચૂસતું નથી એમ, અને વાપરવું જોઈએ, સારું છે. મારું નામ પટેલ હાર્દિક છે, અને આ તેલ અમે 2 મહિનાથી યુઝ કરીએ છીએ. આ તેલથી ખાવાથી એસિડિટી જેવો પ્રશ્ન નથી રહેતો. મતલબ ઓવરઓલ વસ્તુ સારું છે. આ તેલ બધાએ, હું તો કહું, વાપરવું જોઈએ આ તેલ. બાકી વસ્તુ ગુણવત્તા સારી છે આ તેલની અંદર. મુકેશભાઈ હરિભાઈ વાઘેલા. પહેલા અમે બહારનું તેલ ખાતા હતા, પણ એમાં કઈ એવી મજા નહોતી આવતી. પણ આ ઓરસોલમ લીધા પછી સારું લાગ્યું ને સારું છે, એટલે બધાય ઓરસોલમ ખાઓ. મારું નામ ભરતભાઈ રબારી છે. ઓરસોલમ તેલ હું વાપરું છું, ખાવામાં સારું છે, બીજું વાપરતો એની કરતા મસ્ત છે. મારું નામ નિલેશભાઈ મોહનભાઈ એકોળિયા છે. ઓરસોલમ શુદ્ધ સિંગ તેલ તમને કેવું લાગ્યું? તેલ સારું છે. આની પહેલા તો સમજો કે હું ગુલાબ સિંગ તેલ ખાતો હતો, પણ એ આ ચાખ્યા પછી, ખાધું પછી સારું લાગ્યું મને. એની કરતા સારું છે એમ. તો તમે કતારગામની જનતાને શું કહેવા માંગશો ઓરસોલમ વિશે? કતારગામની જનતાનું એટલું જ ખાલી કહીશ કે તમે એક વખત ખાલી ટ્રાય મારી જુઓ, બીજું કઈ કહેવાની જરૂર જ નથી.